आयुष्यं वृद्धिर्गुलालं प्रीतिवर्धनं सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यताम् गणेश्वराय नवदुर्गादेव्यै नमः परिमल सौभाग्यद्रव्याणि समर्पयामि। તમારા હાથ છે કોઈ નટકીનથી કે સાફ કરી નાખો, પછી એક જલની ચમચી ભરવી. અહીંયા બધું ભગવાનને અર્પણ કરેલું છે. ભગવાનને પાકેલા ફળ ભગવાન જમી લે એટલે મુખવાસ માટે નાગરવેલ, અખરોટ, સોપારી, એલચી, લવિંગ, તજ ભગવાન જમી લે એટલે વસ્ત્ર પણ ધરેલા છે. કહેવાનો ભાવ એ છે બધું ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરવાની ભાવના છે. બહુ મહત્વનું નથી, પણ ક્યાં ભાવથી ચડાવવો ને એ બહુ મહત્વનું છે. મહાભારતનું યુદ્ધ તમને સાંભળી કથા મહાભારતની. દુર્યોધને 56 ભોગ કોનાની થાળીમાં પીરસા, પણ તારે મેળા જ જમવું. કેમ આટલું તારા માટે તો બનાવ્યું છે નહીં કે મારો ભક્ત વિદુર છે ને ત્યાં મારે જવાનું છે. કલ્પના કરો, વિદુરજન્ય તાદરિયાની ભાજીને બંટીનો રોટલો ખાધો ને એ રોટલો કેવો તો કે વાસી રોટલો. કથા મળે છે મહાભારતમાં. 56 ભોગનો ત્યાગ કરી નાખ્યો હોય. ભૂખ બહુ લાગી હતી પણ ત્યાગ કરી નાખ્યો કે નથી ખાવું, કારણ તારામાં ભાવ નથી. અને વિદુર છે ને એના ભોજનમાં કાંઈ નથી પણ ભાવ બહુ મીઠો છે. ક્યારેક ક્યારેક ભીખુભાઈ હાવ નાનકડું ઓયડું હોય ને એમાં આપણે બેહવાની મજા આવે છે. અને ક્યારેક જોજો, અનુભૂતિ કરજો, કરોડો રૂપિયાનો બંગલો હોય ત્યાં તમે બેહવા જાવ ને અંદરથી મજા ના આવે. તાત્કાલિક એમ થાય નીકળી જાઉં ગાયોગા. એનું રીઝન એ છે કે આવેલો વ્યક્તિ છે એ તમને ભાવથી બોલાવે ને તો તમને ત્યાં મજા આવે. લોક સ્વમાન વગર જીવન છે ને એ બેકાર છે. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. તો આજ છે ને અમારે એમ કાલે કીધું હતું કે કાલે અમારે પ્રોગ્રામ હે કે, પણ આજ છે ને અમારે છે યજ્ઞ, એટલે આપણી ભાષામાં કહીએ તો હવન. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો કાલે સાંજે અમે હે ને કાલે બેરણથી આ હાટું રોકાવું પડ્યું હતું, કેમ કે પછી બધું વહેલું તૈયાર કરવું પડે. ગોર બાપા વહેલા આવે જાય. તમે આગળ જોયું તો ખરી કે બધું ચાલુ હતું. ત્યાં કે કોઈ કેમેરામેન નહોતું, એવા આવે ગાવાની લઈને રીતે તે હવે આવી ગયા. થોડું આગળ જોવા જડીએ. ને અમારે આજ ગરબા પાસે નિલેશભાઈ ને તમારું નામ હસમુખભાઈ. તો એ આપણે ગરબા પાસે જો બધી રૂપાઈ મસ્ત રૂપાઈ થાપનાન કરી અસલની ને આપણે હે ને પૂજા ને એવું બધું કરી લીધું. તમે મીડિયામાં આગળ જોયું જી હે કે તો આપણે એ હે ને ચાલુ કરવાનું હોય કંઈ. હા,
आयुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु पुनः त्रिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन् तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तुति भवन्तोर्भ्रवन्तु तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु नीचे बेसी जाओ एवं भारतीय पुतला ब्राह्मणा नमस्ते सुप्रोक्षाधिकरणं च 5-7 મિનિટની બ્રેક પડી આપણી ને બધાય ડાયરો જો બેઠો અહીં છોકરીઓ ફોયું ને બધા આવ્યા ને બેઠા ને જો હર્ષા આવી તે હર્ષા ને દાઢે વટાડે મામી દીકરી બેન જોજે હાલે હતી અરે સીતારામ બેન ના ના સાલું જ છે હો એક હાંજી મિનિમમ કેટલો પૈસો ઉડે 40 45 50 હજાર ઉડે આ લોકોમાં નિયમ ओम ह्रीं भूः भुवः स्वः ह्रीं नमस्ते रुद्रमन्यवोतो तैखलै नमः बाहुव्यामुदते नमः ओम प्रथमं महारुद्राय स्वाहा द्वितीयं महारुद्राय स्वाहा तृतीयं महारुद्राय स्वाहा चतुर्थं महारुद्राय स्वाहा पंचमं महारुद्राय स्वाहा षष्ठमं महारुद्राय स्वाहा सप्तमं महारुद्राय स्वाहा अष्टमं महारुद्राय स्वाहा नवमं महारुद्राय स्वाहा दशमं महारुद्राय स्वाहा एकादश स्वयं महारुद्राय स्वाहा इदं महारुद्राय नमः हाथ जोड़े भगवती सती माता की प्रार्थना नमो देव्यै सती देव्यै शिवायै सततं नमः नमः प्रकृति भद्रायै नियतां प्रणतास्मतां भगवती पराम्बा शक्ति स्वरूपाय नमः ऐं ह्रीं क्लीं सती देव्यै नमः वंदन करो नमस्कारान् समर्पयामि पतिं मे ओम ऐं ह्रीं क्लीं सती देव्यै स्वाहा ॐ 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 ऐं ह्रीं क्लीं सती देव्यै स्वाहा હત્યાઈમાની જો ભોગ ધરી દીધો આપણે ને અમારે પણ હે ને ફરાર કરવા જવાનું હે તો હાલો હે ને ફરાર કરી લઈએ પછી પાછા બેસવાનું હોય ધવાળો બહુ લઈ ગયો એટલે એકમાંથી રોગા પડતા જાય ફરી આમ બધા બેઠા હા જ્યાં બધા હે ને બપોરા કરવા બેહે કદાયરો ને આ છોકરીઓ હે ને બધી જો હે ને થારીઓ તૈયાર કરતી જાય ચેતનાબેન બેઠા બધી રસોઈ ચેતનાબેની બનાવી આજ ને એ પણ ફ્રી થઈને બેહે ગયા એટલે 12:30 વાગ્યા હતા બધું કામ કરી લીધું ચેતનાબેનીઓ કમ્પ્લીટ બધી રસોઈ બનાવી આખી ને બધા જમવા પણ બેહે ગયા પછી તમારે બેહવું ને અમારે પછી ફરાર બાયોને ખાવાનો વારો આવે ગો એમ બધા અહીં ફરાર કરી લીધો ને મારી ફૂઈ ને મહેમાન ને બધા અહીં હે ને બપોરા કરવા બેહેગા ટેબલ ખુરશી
બેડું અમાવાની તૈયારી છે તે બધા હે ને હવે ચા પીએ લઈએ ને પછી કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. એક લીટી બધા બોલો. માત પિતા તુમ મેરે શરણ પાછા યજ્ઞ અહીંયા બેઠા હતા અહીંયા આવી જાઓ. ઠંડુ ઠંડુ રહ્યો જમણાથી પાંચો આરતી આપો. હસ્તેન દેવા વિવંદનમ પુષ્પેન દેવા વિવંદનમ. આરતી નીચે રાખી હાથ બંને તમે પોતે પણ હાથી રહ્યો. આવો બે હાથ જોડી બધા દેવતાઓની ક્ષમાપણ પૂર્વક પ્રાર્થના કરો કે સવાર થઈને અપરાંત મા કર્મ ફલ હેતુ ભૂર માતે સર્વસ્વ કર્મણી. ભગવદ ગીતાનો બહુ મહત્વનો શ્લોક અર્જુનને કીધું કૃષ્ણએ કે અર્જુન તારું કર્મ શું છે? યુદ્ધ છે ને, યુદ્ધ કર. અમે કોણ છે એ ભૂલી જા. તારું જે નૈતિક કર્મ છે, તારી ફરજ છે એ કર. અમે કોણ ઊભું છે એ ભૂલી જા. જ્યાં જ્યાં કૃષ્ણની નજર પડતી હતી ને જેના જેના ઉપર એના પ્રાણ હરી લેતા હતા. અર્જુન તો ખાલી બાણ મારવાનું હતું. એમ માણસને પણ એ સમજાવ્યું કૃષ્ણે કે બસ મનુષ્ય તું કર્મ કર, ફળની અપેક્ષા તું મારા ઉપર છોડી દે. ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર જેમ ઉપર પથ્થર ફેંકો ને એટલા જ ક્ષણમાં પાછો નીચે આવે છે ને. જેટલો સમય પથ્થર ફેંકવામાં ઉચ્ચ ગતિ થાય છે એટલો જ સમય પાછો નીચે આવવામાં થાય છે ને. કારણ આ પૃથ્વીનો સિદ્ધાંત છે જેને ગ્રેવિટી ગુરુત્વાકર્ષણના કારણે. એમ આ કર્મનો સિદ્ધાંત એવો છે કે તમે સાચી રીતે સત્કર્મ કરો ને, હું લખીને આપું છું ડિયર કે ફળ છે પરમાત્મા વચને બંધાણો છે. જો આપણા સનાતન ધર્મમાં બે રસ્તા છે, એક કર્મ છે અને એક ધર્મ છે. ધર્મ કોને કહેવાય? સવારે તમે મંદિરે વંદન કરો, અન્ય મંદિરોમાં તમે પગે લાગવા જાઓ, એ તમારો નૈતિક ધર્મ છે. પણ કર્મ એ છે કે તમે કર્મ કરો ભગવાનના પિતાને પણ ફળ દેવું પડે છે. એમાં હાલે જ નહીં. એટલે આવો પ્રાર્થના કરો કે હે પરમાત્મા, મેં જે ભાવ પ્રમાણે યજ્ઞ કર્યો, શ્રદ્ધાથી યજ્ઞ કર્યો, એનું સારું ફળ મને અને મારા આખા પરિવારને પ્રાપ્ત થાય એવી હે દેવતાઓ તમે મારા જીવનમાં કૃપા કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ.